જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતા અને જ્યાં જ્યાં ગંદવાડ ત્યાં ત્યાં મંદવાડ. સફાઈ એટલે સર્વરોગોનો ફાયદાકારક ઇલાજ. આ સામાન્ય લાગતા સૂત્રો જીવનનો ખૂબ જ મોટો સાર સૂચવી જતા હોય છે, પણ લોકો તેની ગંભીરતા રાખતા નથી અને પરિણામે અનેક બીમારીઓને આમંત્રણ પણ આપી બેસતા હોય છે. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ આધારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની ઉપસ્થિતિ વચ્ચે આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ અવસરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે પોલીસ હેડક્વાર્ટર વડોદરા ખાતે સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા સ્વચ્છતા અભિયાન સંદર્ભે જણાવી સ્વચ્છતાને પોતાના સ્વભાવમાં વણી લેવી જોઈએ તેવી લોકોને અપીલ પણ કરી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો તેમના પરિવારો સાથે નિવાસ કરતા હોય છે, ત્યારે સ્વચ્છતા બાબતે પોતાના વિસ્તારની સાથે સમગ્ર વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સૌએ સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સામૂહિક પ્રયાસો દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શહેરના સૌંદર્યમાં વધારો કરી સ્વચ્છતા સાથે સ્વસ્થ થવાની દિશામાં આગળ વધવા સ્વચ્છતાને સ્વભાવમાં વણી લેવા અપીલ પણ કરવામાં આવી હતી. आज हर घर तिरंगा हर घर स्वच्छता अभियान अंतर्गत वडोदरा पुलिस मुख्य मथक खाતે તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ બધા મળીને સ્વચ્છતા અભિયાન શરૂ કરી છે. પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ બને આ પ્રકારનો એક પ્રયાસ કરી છે. આ ધરતી મુખ્ય મથક ખાતે આપણા સેરેમોનિયલ પરેડનું આયોજન થાય છે, તાલીમ થાય છે. પોલીસ વિભાગ પોતાના સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટેના કેટલાક પૂર્વ તૈયારીઓ કરતી હોય છે. એવા પવિત્ર સ્થળ છે. સાથે સાથે 1000થી વધારે પરિવારો પણ અહીંયા રહેતા હોય છે. તો આ સમગ્ર પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરીને ક્લીન બનાવીએ, સ્વચ્છ બનાવીએ એવા એક પ્રયાસ ચાલી રહ્યો છે. આ રાષ્ટ્રવ્યાપી ચાલી રહેલ આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસના દરેક કર્મચારી, એમના પરિવારજન, જોડાયેલા તમામ ઇસમો આ સંદેશ શહેરમાં, આખા રાજ્યમાં અને દેશમાં ફેલાવવા માંગીએ છીએ. એ પોલીસ વિભાગના કર્મચારીઓ સરકારી સેવામાં હોવા છતાં સમાજના પ્રતિ આપણા દાયિત્વ નિભાવતા આ અભિયાનમાં જોડાયેલા છે. અને મને વિશ્વાસ છે કે એક સ્ટ્રોંગ મેસેજ દરેક કર્મચારીને પણ જશે કે મારા વિસ્તાર ક્લીન રહેવું જોઈએ અને સાફ સુથરા રહેવું જોઈએ, જેથી કરીને આપણા સમગ્ર શહેરને પણ સુંદર સાફ રાખવા માટે એમના ફાળો રહેશે.